નમસ્કાર, આપની સાથે હું છું લવલી અને બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। અમરેલીમાં જે ઘટના સર્જાઈ અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યો છે। એમનો એક વિડીયો જે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। એ વિડીયોમાં પોતાને પટ્ટા વડે મારતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અમરેલીની ઘટના બાદ ગોપાલ ઇટાલિયાએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યો છે। મહત્વનું છે કે સુરતમાં તેઓ પહોંચ્યા હતા। સુરતના વરાછામાં એક કાર્યક્રમ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ પોતાની જાતને પટ્ટા માર્યા। લેટરકાંડમાં પાયલ ગોટીને પોલીસે પટ્ટા માર્યા હોવાનો તેઓએ દાવો પણ કર્યો છે। ત્યારે દીકરીને બેરહેમીથી માર માર્યો અને ન્યાય ન અપાવી શક્યો તેવું કહ્યું તેમના તરફથી અને પોતાની જાતને જ પટ્ટા મારતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ત્યારબાદ અનેક તર્કવિતર્ક સર્જાયા। રાજકારણ ગરમાઈ ગયું છે જ્યારથી આ વિડીયો સામે આવ્યો છે। ગોપાલ ઇટાલિયાએ પોતાને 6 વાર પટ્ટા માર્યા હોય તેવા દ્રશ્યો એક બાદ એક સામે આવ્યા હતા। અમરેલીમાં જે લેટરકાંડ સર્જાયું તે લેટરકાંડમાં યુવતીની ધરપકડ થયા બાદ પોલીસે રિકન્સ્ટ્રક્શનના નામે જે રાજ્યભરમાં તેની ચર્ચા જગાવી હતી, કારણ કે જે સરઘસ કાઢવામાં આવ્યું હતું ત્યારબાદ પટેલ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ત્યારે આજે સુરત ખાતે પહોંચ્યા હતા ગોપાલ ઇટાલિયા અને ત્યારબાદ તેઓએ પોતાની જાતને પટ્ટા માર્યા। 6 વાર તેઓએ પટ્ટા માર્યા અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। તો આજ મુદ્દે આપણી સાથે સાગર શાહ કોંગ્રેસના નેતા ફોન લાઈન પર જોડાયા છે। સાગરભાઈ, સ્વાગત છે આપનું નેટવર્ક ન્યૂઝમાં। સાગરભાઈ, વિડીયો જે રીતે અત્યારે સામે આવ્યો છે, ગોપાલ ઇટાલિયાએ પોતાની જાતના 6 પટ્ટા માર્યા છે અને દીકરીને ન્યાય ન મળ્યો તે બાબતને લઈને રોષે ભરાયેલા જોવા મળ્યા। શું કહેશો આપ આ પટ્ટા રાજનીતિને? ગોપાલ ઇટાલિયાને પટ્ટા શું કરવા મારવા પડ્યા? શરૂઆત કેવી રીતે થઈ? સમસ્યા ક્યાં હતી? ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર અને ભારતની અંદર છેલ્લા 10 વર્ષથી જે ડબલ એન્જિનની સરકારો ચાલે છે, એ ડબલ એન્જિનની સરકારોમાં રાજસ્થાન હોય, ઉત્તર પ્રદેશ હોય, મધ્યપ્રદેશ હોય, ઉત્તરાખંડ હોય, છત્તીસગઢ હોય, ગુજરાત હોય, તમે જુઓ કે કઈ ઘટનાઓ નથી થતી। આ ગુજરાતની અંદર ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના અંદરના વિવાદોના કારણે આજે પાટીદાર સમાજની એક છોકરીને જે આટલું સહન કરવું પડ્યું અને જ્યારે ગુજરાતની અંદર પહેલા ક્ષત્રિયોનું અપમાન કર્યું, આજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ છક્કા થઈને સ્ટેજ ઉપર જઈને કંઈ પણ બોલ્યા અને ક્ષત્રિયોના આંદોલનોને પણ તોડી પાડવા માટેના ઘણા બધા પ્રયત્નો કર્યા। એવી જ રીતે આ ફરીથી એ જ તર્જ ઉપર આ છોકરીને આવી રીતે રાત્રે 12 વાગે એના ઘરેથી લઈ જઈને પછી રિકન્સ્ટ્રક્શનના નામે એમના સરઘસો અને વરઘોડા કાઢ્યા। આપણા 8 પાસ ગૃહમંત્રી બૂમો પાડી પાડીને કહે છે કે હું એક ક્રિમિનલના વરઘોડા કાઢીશ, પરંતુ એમણે સુરતના તક્ષશિલા કાંડની અંદર જે આગળ આગ લાગી હતી એ સંસ્થાના લોકોના કોઈ વરઘોડા નથી કાઢ્યા। હરણી બોટ કાંડની અંદર કોઈ વરઘોડા નથી કાઢ્યા। ટીઆરપી ગેમ ઝોનમાં જે આગ લાગી અને 30 માણસો મૃત્યુ થઈ ગયા, બળીને ખાક થઈ ગયા અને કોલસો થઈ ગયા, એના જવાબદાર લોકોના અધિકારીઓથી લઈને નેતાઓ સુધીના જે કનેક્શન હતા એમાં કોઈના વરઘોડા નથી કાઢ્યા। 135 જણા મોરબીમાં મરી ગયા, એના કોઈ વરઘોડા નથી કાઢ્યા। ખ્યાતિ કાંડની અંદર છેક નેતાઓ સુધી વાતો ગઈ, એના કોઈ વરઘોડા નથી કાઢ્યા। BZ જે 6000 કરોડનું કૌભાંડ કર્યું છે જેને પેલા ભૂપેન્દ્રભાઈ, જેના વખાણ અને જેના વિડીયો આ ગુજરાત પ્રદેશના જે પ્રમુખ છે CR પાટીલે પોતે સ્ટેજ ઉપર જઈને એના વખાણ કરે છે, એને મંચ ઉપર બોલાવે છે। આવા લોકોના વરઘોડા કાઢવાની તાકાત નથી આ ભારતીય જનતા પાર્ટીમાં। અને તમે પછી એમ કહો છો કે કોંગ્રેસ આમ કરે છે, ગોપાલ ઇટાલિયા આમ કરે છે, આપ આમ કરે છે। અરે તમે જુઓ કે દિલ્હીની અંદર પેલો રમેશ વિધુડી, આ ભારતીય જનતા પાર્ટીનો નેતા, ખુલ્લેઆમ કોંગ્રેસના મહિલા નેતા જ આ ગુજરાતની દીકરીને જે રીતે બધાની વચ્ચે હેરાન કરવામાં આવી, અપમાનિત કરવામાં આવી, એને આરોપી બનાવવામાં આવી, એના વરઘોડા કાઢવામાં આવ્યા, એવી રીતે પ્રિયંકા ગાંધી તો એક હાઈ પ્રોફાઇલ લીડર છે, નેતા છે। જી, તો આપના મતે જે આજે મારી વાત સાંભળો કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આટલા હાઈ પ્રોફાઇલ મહિલા નેતાઓનું અપમાન કરે છે કે હું મારા એરિયામાં એવા રોડ બનાવીશ કે પ્રિયંકા ગાંધીના ગાલ જેવા રોડ બની જાય। પછી આતિશી જે આપના નેતા છે મહિલા, એમના વિશે ગમે તેવું બોલે છે અને એ જ નેતાને સ્ટેજ ઉપર હાજર રાખીને આપણા દેશના વડાપ્રધાન એ દિલ્હીની અંદર પ્રચાર કરવા જાય છે, ઉદઘાટનો કરવા જાય છે। તો આપણા દેશની ઓથોરિટી આ ભારતીય જનતા પાર્ટીના દેશના વડાપ્રધાનથી લઈને એમની ડબલ એન્જિનની સરકારની અંદર મૂકેલા પપેટ મુખ્યમંત્રીઓ અને ગૃહમંત્રીઓ અને ગવર્નરો, એમના ગુલામો, આ બધા લોકો આખા દેશના દરેક પ્રકારની મહિલાઓ હોય, હાઈ પ્રોફાઇલ નેતા હોય કે કોઈ સમાજની દીકરી હોય, આ લોકોનું ખુલ્લેઆમ અપમાન કરે છે। ડબલ એન્જિનની સરકારમાં વિપક્ષ
10 વર્ષની છોકરીથી લઈને 72 વર્ષની વૃદ્ધના બેક ટુ બેક બળાત્કારો થઈ રહ્યા છે. એની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સંડોવાયેલા હોય છે, એની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સંડોવાયેલા હોય છે. બિલકુલ. બિલ્કિસ બાનુ અને હિન્દુ બનારસ યુનિવર્સિટીની અંદર 3 ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને બળાત્કારીઓને રિહા કરી દીધા છે આ ભારતીય જનતા પાર્ટીના પણ લોકોએ. આપ અત્યારે જુઓ તો આ જે મેટર થઈ એમાં હવે જે પટ્ટા મારવામાં આવે એને પોલિટિકલ સ્ટન્ટ ગણાવવામાં આવી રહ્યું છે. અને શું લાગે છે આપને સાગરભાઈ કે પટ્ટા મારવાથી લોકોની આત્મા જાગી જશે? જુઓ, આ દેશની અંદર માત્ર ભારતીય જનતા પાર્ટી પોલિટિકલ પાર્ટી નથી. આ દેશની અંદર 1947 થી કોંગ્રેસથી લઈને અનેક પ્રકારની પોલિટિકલ પાર્ટીઝ છે અને દરેકને આ દેશમાં બોલવાનો અધિકાર છે. જે સત્તારૂઢ પાર્ટી છે, જે સત્તારૂઢ પાર્ટીના નેતાઓ છે, જે સત્તારૂઢ પાર્ટીના ઓથોરિટીઝ છે, દેશના વડાપ્રધાનથી લઈને દરેક ડબલ એન્જિનની રાજ્યોની સરકારના મુખ્યમંત્રીઓ અને એના ગૃહમંત્રીઓ જે લોકોને ધમકાવે છે કે તમે કાયદામાં રહેજો, નહીં તો તમારા બાળકોને અમે વરઘોડા કાઢીશું, પણ તમે ગુનેગારોને, ક્રિમિનલોના વરઘોડા કાઢતા નથી, સ્ત્રીઓના અપમાન કરો છો, મહિલા નેતાઓના અપમાન કરો છો, સમાજની દીકરીઓનું અપમાન કરો છો, એ નાટક નથી? જી ઠીક છે, એ સ્ટન્ટ નથી એ? અને હવે તમે છોકરીને છોડી દીધી. જયારે ગુજરાતની જનતા બહાર આવી, ગુજરાતની જનતાએ હોબાળો મચાયો, ચારે બાજુથી લોકો જામીન મળ્યા નોકરી આપી અને દીધી, સાથે છોડી દીધી. બેટી મારી વાત સાંભળો, એને છોડી દીધી તો પછી તમને પહેલા ખબર નથી પડતી છોડી દેવાની, અને પછી તમે એને નોકરી આપી દીધી જેથી એ બોલે નહીં. એ છોકરીને પટ્ટા મારવામાં આવ્યા છે એવું છોકરીએ કહ્યું છે. તમે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્યારે સુધરશે? છોકરીઓના બળાત્કાર કરે છે, સેક્સ સ્કેમમાં એમના નામ હોય છે, છોકરીઓના અપમાન કરે છે, એમના અંગ ઉપાંગોના ઉદાહરણ આપીને અમે આવા રસ્તા બનાવીશું, એમના ગાલ જેવા રસ્તા બનાવીશું. આ વોટ ધ હેલ દે આર ટોકિંગ? કોણ નાટકો કરે છે આ દેશમાં? કોણ નાટકો કરે છે આ દેશમાં? ગોપાલ ઇટાલિયાનું નાટક દેખાઈ ગયું તમને? કોંગ્રેસના નેતાઓ વિરોધ કરો તો એને કહો છો કે રાજકીય સ્ટન્ટ કરે છે, રાજકીય વિરોધ કરે છે, રાજકીય રોટલા શેકે છે. તમે શું કરો છો દેશમાં? બિલકુલ બિલકુલ. ચારેય બાજુ તમારી સરકારો છે ડબલ એન્જિનની, જી. અને બહુ ગર્વ લો છો. તમે પ્રિયંકા ગાંધી, આતિશી થી લઈને સોનિયા ગાંધી થી લઈને સમાજની આવી દીકરીઓ, તમે મહિલાઓના અપમાન કરો છો અને બળાત્કારીઓને મંચ ઉપર ઉભા રાખો છો. રમેશ વિધુડીને મંચ ઉપર ઉભો રાખીને દેશના વડાપ્રધાન ઠીક છે સાગરભાઈ, જી બિલકુલ. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે અત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે, જેમાં ગોપાલ ઇટાલિયા પોતાની જાતને 6 વાર પટ્ટા મારતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. તો સાથે જ અમરેલીમાં જે લેટરકાંડ સર્જાયો, એ લેટરકાંડમાં ત્યારબાદ દીકરીને ન્યાય ન અપાવી શક્યો તેવી વાતો કરીને તેઓએ એક બાદ એક લગાતાર 6 પટ્ટા પોતાની જાતને માર્યા. જે આ સર્જાયું લેટરકાંડ, તેમાં જ્યારે ગોપાલ ઇટાલિયા સુરત ખાતે પહોંચ્યા હતા, એક બાદ એક તેઓએ નિવેદન આપ્યું અને ત્યારબાદ પોતાની જાતને જે રીતે પટ્ટા માર્યા. સાગર શાહ આપણી સાથે જોડાયા હતા, તેમની સાથે વાત કરી. અને બીજી તરફ હવે સાંભળી લઈશું બીજેપીના નેતા શૈલેષ પરમાર શું કહી રહ્યા છે. ગોપાલભાઈ ઇટાલિયા આમ તો હાસ્યમાં ધકેલાઈ ગયા છે. જ્યારથી એમને પ્રદેશ પ્રમુખનું પદ છીનવાઈ ગયું છે ત્યારથી મીડિયામાં છવાવાનો કોશિશ કરે છે અને આવી નાટકબાજી કરે છે. પરંતુ જે અમરેલીની દીકરી છે એના માટે જે કાંઈ કરવાનું હતું એ બધાએ કર્યું છે અને એમાં એ દીકરીએ પણ પોતે પણ વાત કરી છે. પણ ગોપાલ ઇટાલિયા માત્ર આવા નાટક કરી અને જે પ્રકારનું કામ કરે છે એ વ્યાજબી નથી. ભૂતકાળમાં ગોપાલ ઇટાલિયાએ પણ ઘણું માફી માગવી પડે એવા કાર્યો કર્યા છે. કથાકારોના પણ અપમાન કરનાર આ ગોપાલ ઇટાલિયા છે. પૂર્વ ગૃહમંત્રી છે, એમને જૂતું મારી અને અપમાન કરનાર આ જ ગોપાલ ઇટાલિયા છે. એટલે આવા નાટકો બંધ કરવા જોઈએ. અને ગોપાલ ઇટાલિયા નહીં પણ કોંગ્રેસને પણ કહેવા માંગુ છું કે બધી જ બાબતોમાં રાજનીતિ ન કરવી જોઈએ. દીકરીને માટે જે કાંઈ કરવાનું છે એ કાયદાનું કામ કરે છે અને એમાં પણ જે કાંઈ કરવાનું છે બધું જ કર્યું છે.